હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો ભરોસેમંદ કાર્યક્રમ એસ્ટ્રો 9। આજે આપણે વાત કરીશું એક એવી ઘટમાળની કે જે ઘટમાળ આપણા જીવનમાં વારંવાર સર્જાતી રહે છે અને તેને લઈને આપે જે સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તેના માટે આજે આપણે એસ્ટ્રો 9 જોવું ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે। પણ આજના આપણા તમામ સમાધાનો જે આપી રહ્યા છે તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જાણીતા એસ્ટ્રોલોજર આકાશભાઈ ભટ્ટ। આકાશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। સમસ્યાઓનું સમાધાન થાય, નિવારણ થાય, ઉપાય થાય અને ઉપાયો એટલા કારગર સાબિત થાય અને તેના પર આપના રિવ્યૂ પણ મળે, આ ઘટનાક્રમ આજે પણ ચાલવાનો છે, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9। આમ તો ઘણા બધા ઉપાયો આપણે જીવનમાં કરતા હોઈએ છીએ, પરંતુ જો કુંડળીના જ સંદર્ભમાં હું વાત કરું આકાશભાઈ, આપણે આપણી કુંડળીનું અવલોકન કર્યા બાદ અથવા કોઈ જ્યોતિષ પાસે દેખાડ્યા બાદ આખરે સૌથી પહેલાં આખરે કયું નિવારણ કરવું સૌથી વધારે શ્રેયસ્કર રહી શકે? બિલકુલ। હવે સૌથી પહેલાં તો એવું છે કે આપણા કુંડલીની અંદર દરેકના કુંડલીમાં નાના મોટા દોષ તો હોય છે જ, અને ખાસ કરીને હંમેશા એ ગ્રહોનું નાનું મોટું પરિવર્તન થવાનું જ છે। જેમ કે ઉદાહરણ તરીકે હમણાં જ હાલમાં શુક્ર મહારાજનું પરિવર્તન 4 તારીખથી થઈ રહ્યું છે અને 30 તારીખ સુધી 4/7/2026થી 30/7/2026 સુધી કેતુ મહારાજના સાથે શુક્ર મહારાજની યુતિ થશે સિંહ રાશિની અંદર। તો આવા જાતકોને જ ખાસ કરીને સિંહ રાશિવાળા ઉપર બહુ ઘણો બધો ઇફેક્ટ આવી શકે એમ છે। તો ખાસ એના માટે એક નાનકડી એવી ટિપ્સ આપને હું બતાવી રહ્યો છું। આપ 100% એનામાં ખાસ અમુક વસ્તુનું ધ્યાન રાખજો, તો એનાથી ઘણા સંબંધોની અંદર પણ કદાચ કોઈ પણ પ્રકારની ખટાશ આવતી હશે તો પણ બચી જવાશે। એનું કારણ છે કે જ્યારે સિંહ રાશિવાળા ઉપર આ વસ્તુ વધારે ઇફેક્ટ કરી શકે છે, પણ જરાય બીવાની કે ડરવાની જરૂર નથી કે કોઈ પણ પ્રકારનો વેમ રાખવાની જરૂર રહેશે નહીં। કેમ કે ક્યારેક આવું બને, કેમ કે શુક્ર છે એ શુક્ર મહારાજ જે છે સુખાકારી, લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ, ખાવું પીવું, હરું ફરવું, પહેરવું ઓઢવું, આ બધા મોશોખ આપણને પ્રાપ્ત કરાવડાવતા હોય છે। અને કેતુ મહારાજ જે છે દરેક કાર્યની અંદર આવા દરેક સુખને ડિસ્ટ્રોય કરવાનું કામ કરે છે। આપણે કોઈના માટે ગમે તેટલું કરીએ, સમયથી, પૈસાથી, શરીરથી ઘસાઈએ, છતાં પણ આપણને અબજસ મળે તો ક્યાંક કેતુ મહારાજ ભાગ ભજવતા એવું પણ બને। તો હવે આ બંને વસ્તુ, એક સુખ આપનારો ગ્રહ છે, એક સુખને ડિસ્ટ્રોય કરવાવાળો ગ્રહ છે, બંને જણા સિંહ રાશિની અંદર ભેગા થતા હોય એટલે કોઈ પણ પ્રકારના લાઈફ પાર્ટનર છે કે અથવા કદાચ કોઈ પણ પ્રકારની આપણે કોઈની સાથે સારા રિલેશન હોય તો એની અંદર ડિસ્ટર્બન્સ આવી શકે છે। પણ પ્રેક્ટિકલ સૌથી પહેલો ઉપાય એ છે કે એની અંદર આપણે થોડીક પ્રેક્ટિકાલિટી રાખવી જરૂરી છે। અને જો શક્ય હોય તો શુક્રવારના દિવસે સફેદ વસ્તુનું ધાન્ય જેમ કે ચોખા છે એનું દાન તમે કરી શકો છો। અને ખાસ કરીને શુક્રવારના દિવસે જો શક્ય હોય તો કોઈ કુંવારી કન્યા છે એને પણ કંઈક દાન પૂન આપી અને આ વસ્તુને આપણે હળવી કરી શકીએ તેમ છીએ। ઓકે, ચલો, આ તમામ બાબતો એવી મહત્વપૂર્ણ છે કે આખરે જો જ્યોતિષની અંદર સૌથી પહેલાં કયો લાભ લેવો એના વિશેનું આ સંપૂર્ણ માર્ગદર્શન છે। પરંતુ માર્ગદર્શન લેવા માટે હવે આપણી સાથે લકી કોલર મિત્રો પણ જોડાઈ ચૂક્યા છે। સૌપ્રથમ આપણી સાથે કોણ જોડાયું છે ચલો જાણી લઈએ। અમદાવાદથી આખરે જ્યોતિબેન જોડાયા છે આપણી સાથે। જ્યોતિબેન, કોના વિશે સવાલ છે આપનો? હાજી, મારા દીકરા વિશે સવાલ છે। હાજી, આપના દીકરાની જન્મ તારીખ જણાવો। 31/1/1997, સમય છે દિવસે 2 અને 16, હાજી, અને સ્થળ છે રાજકોટ। ઓકે, હવે જણાવો સવાલ શું છે? સવાલ એ છે કે નોકરી કરે છે, MBA કરેલું છે બીકોમ કરીને, હાજી, પણ એટલો આમ લાભ ફાયદો જે પગારનો બધાનો પગાર પહોંચી ગયો એનાથી અડધાથી ઓછો પગાર છે આ ઉંમરે। એટલે થોડું પેલું મેરેજમાં બી પ્રોબ્લેમ આવે છે, એટલે નથી બધા જવાબ સરખા આપતા। તો આમાં 2 વસ્તુ જોવી હતી કે એક તો એનો આ પગાર અને મેરેજ વિશે કે ક્યારે થશે। કેટલા સમયથી તેઓ આ નોકરી કરી રહ્યા છે? 2 વર્ષ। અચ્છા, 2 વર્ષમાં કોઈ પ્રમોશન નથી મળ્યું હજી સુધી? પહેલા બદલાવી હતી, પહેલા બીજી હતી અને પછી આ 2 વર્ષ પહેલા આ 2 વર્ષ થયા। ઓકે, ચલો જાણવાનો પ્રયત્ન કરીએ કે આખરે 2 વર્ષથી તેઓ નોકરીમાં પણ સતત પ્રયત્ન કરી રહ્યા છે અને તેને લગ્નમાં પણ અવરોધ આવી રહ્યા છે। આકાશભાઈ, શું લાગે છે આ બંને પ્રશ્નોમાં શું નિવારણ સામે આવી રહ્યું છે? બિલકુલ જણાવી દઈએ। હવે એક તો સૌથી પહેલું છે ને, એમને કુંડલીની અંદર અમે જોઈ રહ્યા છે ત્યાં સુધી એમના અમુક જે ગ્રહો છે એ દરેક સુખમાંથી વંચિત કરાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે। એના માટે બહુ જ સરળ ઉપાય બતાવું છું। એમનો ઓલમોસ્ટ ભાગ્યોદયનો સમય પણ બહુ નજીક આવી રહ્યો છે અને એમના માટે ખાસ એવું છે કે કોઈ પણ પ્રકારના જો કદાચ
એ રિલેશન આપણા કોઈપણ પ્રકારના સંબંધોની અંદર જ, જેમ કે માન લો કે તમારા મોસાળ પક્ષ હોય, આ દીકરાના મોસાળ પક્ષમાંથી પણ બની શકે, અથવા કદાચ એમના પિતાના કોઈ સંબંધમાંથી પણ એમના માટે સારી વાત આવી શકે તેવી શક્યતાઓ બને છે. અને નોકરી માટે પણ એક બહુ સરસ મજાનો ઉપાય બતાવું છું કે નોકરી માટે એક બહુ જ સરસ મજાનો ચંડીપાઠનો શ્લોક બતાવેલો છે. જો એના મંત્ર જાપ કરશે તો યોગ્ય સમયે સારી નોકરી એમને મળવાના ચાન્સીસ વધી શકે એમ છે. સર્વબાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિત મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. આ પ્રકારનો જો મંત્ર રોજના 756 વાર જો મંત્ર જાપ કરશે તો એનાથી ખૂબ સારો ફાયદો થાય એમ છે. એમના માટે યોગ્ય નોકરી પણ એમને પ્રાપ્ત થશે અને ઘરની અંદર ગમે તે રીતે લક્ષ્મી પ્રાપ્ત થવાના ચાન્સીસ બની શકે એમ છે. અને બીજા નંબર ઉપર ખાસ કરીને કુંડલીના આધારે કહું છું કે સાઉથ ઝોનની અંદર ક્યાંક ને ક્યાંક એવી ખોટી જગ્યા ઉપર સંડાસ બાથરૂમ હોય તેવું મને આમની કુંડલી ઉપરથી લાગી રહ્યું છે. જો એવું કોઈ પણ હોય તો એની ખાસ રેમેડી કરાવડાવજો, તો એનાથી એમને સારી યોગ્ય નોકરી પ્રાપ્ત થવાના ચાન્સીસ વધી જાય તેમ છે. ચલો, સુરતથી શારદાબેન મારી સાથે જોડાયા છે. શારદાબેન, કોના વિશે સવાલ છે આપનો? મારા દીકરા વિશે. આજે જન્મ તારીખ જણાવો દીકરાની. 6/10/97. 6/10/97. અને જન્મ સમય? બપોરના 2 ને 10. ઓકે. જન્મ સ્થાન? જન્મસ્થાન છે અમરેલીનું વડિયા. ઓકે. વડિયા ગામના છો? હો, વડિયા. સરસ સરસ. ચલો, હવે જણાવો શું છે દીકરાનો સવાલ? હવે એવું છે કે દીકરાને અત્યારે ઈ લગ્ન કરવાની પણ ના પાડે છે. અત્યારે હું તમારો પ્રોગ્રામ જોઉં છું તો બધાનો પ્રશ્ન એ જ છે કે સગાઈ થતી નથી. હા. પણ અમારા દીકરાને સામેથી કેવડાવે છે ને છોકરીવાળા હા ભી પાડે છે, પણ આ દીકરો તૈયાર જ નથી થતો. તો એનું કયું કારણ છે? અને બીજું, હાજી, કે એમને ધંધામાં ક્યાંય સક્સેસ મળતી નથી. પોતે એટલો દિલનો ચોખ્ખો ને સ્વચ્છ છે કે કોકને બોલાવે કે આપણે બે જમીનની ભાગીદારીનું કામ કરીએ છીએ તો એનું કામ થઈ પણ જાય છે સામેવાળાનું, પણ પછી સામેવાળા આને કાઢી નાખે છે. અચ્છા, ચલો, મેં આ તમારી બાબત તો સાંભળી, પણ તો મને એક પ્રશ્ન થઈ રહ્યો છે કે આખરે આપણો દીકરો લગ્ન કરવાની ના શા માટે પાડે છે? એનું કંઈ કારણ બતાવી રહ્યો છે? પહેલા તો એવું કહેતો હતો કે મને જેવું જોઈશે ને એવું પાત્ર મળશે ને તો હું કરી લઈશ. તો એને ઘણી જગ્યાએ અમે બતાવ્યું, છોકરીવાળા સામેથી હા પણ પાડતા હતા કેમ કે ઘરમાં બહુ સારું છે. હાજી. પણ ખબર નહીં, અને હવે તો એ સાવ ના જ પાડે છે કે મારે લગ્ન કરવા જ નથી એમ. તો આવું ક્યાં કારણથી કહે છે અને આનો કોઈ ઉપાય હોય તો એમ. અચ્છા, એને એરેન્જ મેરેજ જ કરવા છે કે એને લવ મેરેજ કરવાની પણ ઈચ્છા હતી? નહીં, એરેન્જ જ કરવા છે, એવું બી કશું નથી. અચ્છા, તમે તપાસ કરી જોઈ મધર તરીકે? હા હા, બધી તપાસ કરી લીધી છે. અચ્છા, ચલો, વિકટ પ્રશ્ન છે પરંતુ કુંડળીના યોગો પરથી વધારે સ્પષ્ટ થઈ શકશે. આકાશભાઈ, કોઈ લગ્ન કરવાની ના જ પાડે, આવી અનિચ્છા થઈ જાય, શું એવા કોઈ યોગ હોઈ શકે અને તેનું કોઈ હવે નિવારણ થઈ શકે? બિલકુલ બિલકુલ, જણાવી દઈએ. અને એક તો વડિયા ગામમાંથી આ બેન છે એટલે મને બહુ જ આનંદ થયો. અમારા એક મિત્ર પણ વડિયા ગામથી છે. બહુ સરસ ગામ છે અને ત્યાંના માણસો બહુ જ પ્રેમાળ હોય છે, એ મને અનુભવ થયેલો છે. બીજું કે બહુ જ સપોર્ટિવ હોય છે. અને પોતે આ ભાઈની આપણે કુંડલી જોઈને તો આ કુંડલીની અંદર પણ આ ભાઈને જનરલી આમના જેવા વ્યક્તિ મેં એવું જોયેલું છે કે હંમેશા બીજાને સહાય કરવામાં પોતાના 100% આપી દેતા હોય છે અને પોતાનો ખરેખર પછી છેલ્લે એવું થઈ જાય કે પોતાનો યુઝ થઈ જાય છે, એવું થાય. બીજું કે હવે લગ્નની ના પાડવાનું પર્ટિક્યુલર મને કુંડલીના આધારે તો એવું દેખાઈ રહ્યું છે કે એમને જનરલી આવા કુંડલીવાળાને મેં એવું જોયું છે કે એમને કંઈક ને કંઈક જ્યાં સુધી કરિયર સેટ ના થાય ને ત્યાં સુધી લગ્ન નથી કરવા તેવું માઇન્ડની અંદર એક બ્લોકેજ બનાવીને બેઠા હોય છે. પણ વાસ્તવિકતા તો એવું છે કે જ્યારે લગ્ન થશે પછી જ એમનો ભાગ્યોદય થાય એમ છે. એટલે ક્યાંક ને ક્યાંક કુદરત એવું ઈચ્છતા હોય કે ભાઈ આ લગ્ન કરે તો હું કંઈક ફળ આપું, અને એમના મનમાં એવું ચાલતું હોય કે કંઈક મને ફળ મળે, હું કંઈક સેટ થઈ જાઉં પછી હું લગ્ન કરું. તો આમાં ને આમાં થોડોક સમય નીકળી જતો હોય છે અને આ બધું સમજાય ત્યારે ઘણો સમય નીકળી ગયો હોય છે, એવું થાય છે. તો ખાસ કરીને જો આપના દીકરાને આ ખાસ પ્રોગ્રામ બતાવજો કે ભાઈ શાસ્ત્રીજીએ શું કીધેલું છે તે સાંભળો, કેમ કે લગ્ન પછી જ આપનો ભાગ્યોદય થાય એમ છે. અને બીજું ખાસ એમના ઉપર કે ભાગીદારીની અંદર કોઈ પણ પ્રકારના બિઝનેસમાં એમને લેણું બતાવતું નથી. જે કંઈ કરો તે સ્વતંત્રતાથી કરો તો જ એમને સરસ મજાનો ફાયદો થાય એમ છે. હા, જમીન, મકાન, દુકાન, પ્રોપર્ટી રિલેટેડ કોઈ પણ પ્રકારના કાર્યની અંદર સફળતા મળે એમ છે, પણ ભાગીદારીમાં કરવું તેવું જરૂરી નથી. કોઈ પણ પ્રકારના એવા ટર્મ્સ કન્ડિશનની રાખી અને પછી જ આગળ કાર્ય કરજો, કેમ કે વ્યક્તિ બહુ સારા છે. કેમ કે આવા વ્યક્તિ કોઈ દિવસ ખોટું કરે નહીં, પેટમાં પાપ ના હોય, પોલિટિક્સ ના હોય, આ પ્રકારનું એમનું વ્યક્તિત્વ હોય છે. તો ખાસ કરીને આ બધી વસ્તુનું ધ્યાન રાખજો. હવે સમજાવી કેવી રીતે શકાશે? કારણ કે ખુદ જ અનિચ્છા દર્શાવી રહ્યા છે માતાજી, એટલે જ કદાચ ચિંતિત છે. હવે આ અનિચ્છામાંથી ઈચ્છા થઈ શકે, એનાથી ઉપાય દ્વારા જ એ શું શક્ય બનશે? બિલકુલ, એમના માટે ઉપાય પણ જણાવી દઈએ છીએ. જો શક્ય હોય તો આ ભાઈ પોતે પણ, જેમ કે કદાચ અત્યારે મેરેજ કરવા નથી માગતા તો ઇટ્સ ઓકે, ખાલી ને ખાલી એક મંત્રના જો જપ કરશે ને, પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનું સારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવમ, આ મંત્રના જો જપ કરશે
તો એમના માટે ખૂબ સારું રહેશે. અને બીજા નંબર ઉપર કે જ્યારે કોઈ લગ્નની ના પાડતું હોય ને ત્યારે આપણા શાસ્ત્રની અંદર 3 શતક બતાવેલા છે, શૃંગાળ શતક, નીતિ શતક અને વૈરાગ્ય શતક. તો એમના જેવા માટે ખરેખર જો પુસ્તકનું વાંચન કરવાનો જો ખૂબ સારો શોખ હોય તો એમને શૃંગાળ શતક નામની એક બુક લઈ અને વાંચવી જોઈએ. તો એનાથી લગ્ન કરવાની ઈચ્છાઓ પણ જાગૃત થઈ જતી હોય છે. ચલો, અમદાવાદથી મિતેશભાઈ જોડાઈ ચૂક્યા છે. મિતેશભાઈ, કોના વિશે સવાલ છે આપનો? નાણાકીય તકલીફો બહુ છે. તમારે પોતાને? ડેટ ઓફ બર્થ છે. હા. ઓકે, તો આપની બર્થ ડેટ જણાવો. 2/12/1969. ઓકે, અને જન્મ સમય? જન્મ સમય સાંજે 7:30. જન્મ સ્થળ અમદાવાદ. ઓકે, કેટલા સમયથી આવી સમસ્યાનો સામનો આપ કરી રહ્યા છો? 2015 થી. અચ્છા, એટલે આપ કોઈ નોકરી ધંધો શું કરી રહ્યા છો? હું પેલા મારો ધંધો હતો ને મારા ધંધામાં બધું બહુ નુકસાન કર્યું. અચ્છા, તો હાલ શું કરી રહ્યા છો? હાલ તો છૂટું છવાયું, જે કામ મળે એ. અચ્છા, ઓકે, પણ કંઈક પ્રયત્ન કુંડલી પહેલા બતાવી છે આને લઈને? ના ના, કોઈને નથી બતાવ્યું. કોઈ ઉપાય કર્યા નથી આજ સુધી? ના. તો હવે કરશું, અમે કહેશું એ પ્રમાણે. હાજી હાજી. વિશ્વાસ છે એસ્ટ્રો 9 પર? હા હા, છે. અચ્છા, કેટલા સમયથી જોવો છો કાર્યક્રમ? હું ઘણા સમયથી જોઉં છું. ઓકે, તો કેમ મોડો કર્યો ફોન, વહેલો કેમ ન કર્યો? ધીરે ધીરે વિશ્વાસ આવ્યો. આ બપોરે આવે ને હું બપોર 12 હોઉં એટલે ના થાય. આજ અત્યારે આવી ગયો એટલે અત્યારે લગાવ્યો ફોન. ચાલો, સરસ છે. ધીરે ધીરે આપને વિશ્વાસ જાગૃત થયો, એ જ મોટી વસ્તુ છે. આકાશભાઈ, શું લાગે છે એમની કુંડલી જોતા કે આટલો લાંબો સમયગાળો કહેવાય કે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે? બિલકુલ જણાવી દઈએ. હવે એક તો એમની કુંડલી ઉપરથી મને એક વસ્તુ જોવા મળી કે એમનું કંઈક ના કંઈક ભણતર કંઈક અધૂરું રહી ગયું છે એવું આ કુંડલીના માધ્યમથી બતાવી રહ્યા છે. કે એકચ્યુઅલમાં જે એમની ભણવાની કે અથવા એમની પાસે જે ડિગ્રીઓ હોવી જોઈએ કે અથવા જે એમની પાસે ખરેખર આવડત હોશિયારી ઘણી સારી છે. કેમ કે ઘણી વખત એવું બને પણ ખરું કે કોઈ ભણેલા ના હોય પણ ગણેલા હોય. તો આ વ્યક્તિ એવા છે કે ભણેલાની પણ ગણેલા વ્યક્તિ છે અને ક્યાંક ભણતરમાં અધૂરું ન્યૂનતા રહી ગઈ હોય તેવું પણ બને એવું મને કુંડલીના આધારે બતાવે છે. અને બીજા નંબર ઉપર કે તમારા જેવા કુંડલીવાળાને મેં મેજોરિટી એવી સલાહ આપેલી છે કે આપ લોકોએ જો શક્ય હોય તો ક્યાંક કમ્ફર્ટ ઝોનમાં ક્યાંક સારી કોઈ જગ્યા ઉપર જો જોબ કરી શકીએ એમ હોઈએ તો એ જોબ કરવાનો આપ પ્રયત્ન કરો. આપણને ભલે કદાચ પૂરતો પગાર કદાચ ના પણ મળે, ઓછું વધતું કંઈ કોમ્પ્રોમાઇઝ કરવું પડે તો ઇટ્સ ઓકે, જરાય ચિંતા કરવાની જરૂર નથી. પણ શનિ મહારાજના જો મંત્ર જાપ કરશો તો આપણને યોગ્ય જગ્યાએ આપણને સારી એવી નોકરી પણ મળી શકે છે. નોકરીના માધ્યમથી અને આપણી આવડતો હોશિયારી, આપણી સ્કિલમાં વધારો થઈ અને પછી આપણે કોઈ સારા બિઝનેસ તરફ આપણે જો જમ્પ લાવીએ છીએ તો આર્થિક પરિસ્થિતિમાં આપણો ઘણો સારો સુધારો વધારો થશે. એમાં ખાસ કરીને આપે ખાસ શનિ મંત્રના જપ કરવાની જરૂર છે. નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનૈશ્ચરમ. આ મંત્રના ખાસ જપ કરવાના છે. અને 30 જુલાઈ સુધી, આ 30 જુલાઈ સુધી ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ પ્રકારનું નવું ઇન્વેસ્ટમેન્ટ કે કોઈ પણ પ્રકારનું નવું સાહસ હમણાં કરવાનું જરૂર નથી કે અથવા કોઈ કમ્પલસરી કરવું જ પડે તો 100% કોઈ સારા એડવાઇસની કોઈ એડવાઇસ સારા કોઈ જ્ઞાની માણસની એડવાઇસ લઈને પછી જ કરજો, નહીંતર આપણને કંઈક ને કંઈક તકલીફ થઈ શકે તેમ છે. રાજકોટથી જયશ્રીબેન જોડાઈ ચૂક્યા છે. જયશ્રીબેન, કોના વિશે સવાલ છે? અમારા હસબન્ડ વિશે. 14/7/65. 14/7/1965. જન્મ સમય? રાત્રે 12 વાગે. રાત્રે 12 વાગે. અને જન્મ સ્થાન કયું છે? રાજકોટ. અચ્છા, શું છે પતિની સમસ્યા? મકાન વેચાતું નથી. ફ્લેટ કોના નામે મકાન છે? 3 વર્ષથી ફ્લેટ વેચાતો નથી. 3 વર્ષથી અમારે વેચવો જરૂરી છે. અચ્છા, પણ ફ્લેટ કોના નામે છે? જયેન્દ્રભાઈના નામે. તમારા પતિના નામે જ છે? હા. ઓકે, અને કેટલા વખતથી ટ્રાય કરી રહ્યા છો? આ 3 વર્ષ લીધો તેદીનો વેચવો જ છે પણ વેચાતો નથી કારણ કે અમે ફાઇનાન્સમાં બહુ હેરાન છીએ અત્યારે. અચ્છા, પ્રોબ્લેમ થઈ ગયો છે અમારે. ઠીક છે, તો આર્થિક રીતે પણ સમસ્યા આવી રહી છે? આર્થિક રીતે બહુ સમસ્યા છે. અચ્છા, તો આ ફ્લેટ કોઈનું માગીને ખાવું પડે એટલી સમસ્યા થઈ ગઈ. ઓહો, બહુ મોટી પ્રોબ્લેમ છે. તો પછી આ ફ્લેટ વેચીને પછી બીજું મકાન લેશો કે પછી આ ફ્લેટ આ પૈસાનો બીજો સારો ઉપયોગ કરો? ભાડે જાય કારણ કે આ ફાઇનાન્સમાં ભરી દઈ ને. હા, જે આપણે લીધા હોય ફાઇનાન્સમાંથી એ આપણે ભરી દઈ એટલે અને કોઈ માગે છે એને જે થોડા ઘણા દઈ દે, બાકી ભાડે રહેશું. એટલે આર્થિક રીતે શું સમસ્યા આવી? 15,000 ની જ છે. મારા અંકલને શું સમસ્યા આવી એવી કે આટલું બધું આ મકાન વેચવાનો વારો આવ્યો? દેરના છોકરાએ આવું કરી નાખ્યું ઘરમાં 2-4 કરોડનું. અચ્છા, પૈસા એમાં વપરાઈ ગયા, ડૂબી ગયા? એ લોકો ભાગી ગયા અમને મૂકીને. અચ્છા, શેનો ધંધો હતો આપને? અમારે બટેટાનું હોલસેલ. અચ્છા, હોલસેલમાં આટલું નુકસાન ગયું છે? બહુ નુકસાન ગયું છે. બધા ફ્લેટ હતા ઘરના પ્રહલાદપુરમાં, ઈ વયા ગયા. દુકાન કરોડની વહી ગઈ અને એ લોકો ભાગી ગયા અમને મૂકીને. અચ્છા, છેતરપિંડી પણ થઈ આપની સાથે?
છેતરપિંડી બહુ થઈ ગઈ છે અમને. ખૂબ અચ્છા. બતાવ્યું, બધાય બતાવું છું પણ નથી ક્યાંયથી મેળ. ફ્લેટ વેચાતો નથી. વેચાઈ જાય તો આપણે 40 લાખનું દેણું છે ભરાઈ જાય. નહીંતર દર મહિને પગાર આવે છે મારા છોકરાનો, એ બધોય અમે 54,000 નું અમારે ઓલું છે. તો અત્યારે કોઈ મદદ નથી કરતું આપને? કોઈ મદદ કરનારું નથી? મારી બહેનો ની કરે છે પણ કેટલીક મદદ કરે. આ 3 વર્ષથી બધાય કરે છે અમને અચ્છા, મદદ. તો આ પહેલા તો ક્યારેય ખાવાનું જ્યોતિષે અમને સલાહ કોક લીધી છે આપે, બેન કારણ કે તમે? આ તો બધું વયું જાય. અને ક્યારે મદદેય કુંડલી કરે બતાવીને કોઈ છે સલાહ બધાય. લીધી આ પહેલા? હે? કુંડલી બતાવીને આપેલા કોઈ સલાહ લીધી આપે? ઘણી લીધી. બધું કે એમ કરો, આ પાઠ કરો, ઓલા પાઠ કરો, કઈ ભરતું ફ્લેટ નથી વેચાતો. અચ્છા અચ્છા, ચલો આપણે ફક્ત ફ્લેટ વેચાય એટલું જ નહીં, પણ આપની આર્થિક સમસ્યા જે આવી છે એને આર્થિક સમસ્યા બહુ જ છે. આજે કાંઈ જરા પણ ચિંતા ના કરો. આકાશભાઈ ખૂબ સરસ આપને નિવારણ પણ આપશે, આપની આર્થિક સમસ્યાઓને લઈને પણ ઉપાય બતાવશે ને આ ફ્લેટને લઈને પણ જે આપ ઈચ્છી રહ્યા છો. પણ આકાશભાઈ, આવી પરિસ્થિતિમાં આ ફ્લેટ વેચવો શું બરાબર રહેશે કે પછી આર્થિક રીતે વધારે સબળતા મળે એવા કોઈ ઉપાય કરવા જોઈએ? બિલકુલ. હવે એમની કુંડલી પ્રમાણે જોવા જઈ રહ્યા છે તો ઓલમોસ્ટ હવે જે પેલું કહેવાય ને કે હવે ઓલમોસ્ટ કદાચ મકાન કે અથવા જે કંઈ ફ્લેટ છે પ્રોપર્ટી વેચી અને પછી જ બહાર નીકળી શકે તેવું મને સંભાવના લાગી રહી છે. કેમ કે ઘણા મોડા છે અને ઘણી વખત એવું બનતું હોય છે કે એમને યોગ્ય માર્ગદર્શન આપવાવાળું યોગ્ય સમય જ્યારે નથી મળતું ત્યારે આવું થતું હોય છે. અને એમના જન્માક્ષરની અંદર પણ એવું દેખાઈ રહ્યું છે કે આર્થિક રીતે આવી તો કોઈ એમનું કરી નાખે, એમની સાથે છેતરપિંડી થાય, શું એવા પણ યોગ બતાવી રહ્યા છે? બિલકુલ બિલકુલ બતાવી રહ્યા છે. કેમ કે જ્યારે કુંડલીની અંદર તૃતીય સ્થાનની અંદર, ત્રીજા સ્થાનની અંદર કોઈ પણ પ્રકારના ગ્રહો જ્યારે દોષિત બનતા હોય છે કે અથવા એની અંદર કોઈ પણ પ્રકારના દોષ બનતા હોય છે ત્યારે ખરેખર એવું હોય છે કે તમારે કોઈ પણ પ્રકારના દુશ્મન બહાર ગોતવા જવા પડતા નથી. ક્યાંક ને ક્યાંક ઘરમાંથી જ આપણા એવા કોઈ વ્યક્તિ બની જતા હોય છે. પોતાના લોકોએ જ કરી નાખ્યું. બિલકુલ બિલકુલ આવી અવસ્થા આવતી હોય છે. તો આવા લોકોએ ખરેખર ધ્યાન રાખવું જોઈએ. અને ખાસ જે કોઈ આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે બધાએ ખાસ જોવું કે પોતાના સગાવાલા સ્નેહીજનની આપણે ભાવના મદદ કરવાની હોઈ શકે, એવું પણ બની શકે. પણ ખાસ જો તૃતીય સ્થાનની અંદર કોઈ પણ પ્રકારના દોષ હોય તો મદદ કરતાં 100% સાચવવું. ગયેલા રૂપિયા પાછા નહીં આવે તેવું જ માનીને જ આપવાના. અને આપણે એટલા જ રૂપિયા આપવા કે આપણે કદાચ નહીં આવે તો આપણને કોઈ ફરક નથી પડતો. હવે આમાંથી બહાર ક્યારે નીકળી શકશે? કયો સમયગાળો છે કે જે સારો હોઈ શકે અને તેના માટે શું ઉપાય હોઈ શકે? બિલકુલ, એના માટે પણ આપણે બહુ સરસ ઉપાય બતાવી દઈએ છીએ. એમના માટે થોડીક વાસ્તુના ઉપાય હું સમજાવીશ. કેમ કે કુંડલીના માધ્યમથી તો મને જોઈ લીધું કે આ યોગ ચાલી રહ્યા છે. હવે વાસ્તુના ઉપાય એ છે કે સૌથી પહેલાં તો જે કંઈ આપણી પાસે મકાનના પેપર્સ હોય કે અથવા એની ઝેરોક્સ હોય તો નોર્થ વેસ્ટ ઝોન, હું ગુજરાતીમાં પણ આપને દિશા સમજાવીશ કે ઉત્તર અને પશ્ચિમની વચ્ચેનો જે ઝોન આવતો હોય, જે સ્થાન આવતું હોય એ સ્થાન ઉપર દિવાલ ઉપર કાં તો ખીલ્લી મારી અને એ કાગળિયા મૂકી દેવાના. બીજા નંબર ઉપર કે એ કાગળિયા કદાચ ત્યાં આગળ કોઈ કબાટ આવતું હોય તો સૌથી ઉપરના ટોપ ઉપર આ કાગળિયા મૂકી દેવાના છે. બીજા નંબર ઉપર સાઉથ ઈસ્ટ એટલે કે અગ્નિ ખૂણો જેને કહીએ છીએ, દક્ષિણ અને પશ્ચિમને વચ્ચેનો જે ઝોન કહેવાય છે ત્યાં આગળ દીવો કરવાનું ચાલુ કરી દે. જો શક્ય હોય તો સવારે દીવો ચાલુ કરી દેવાનો. સાંજ થતાં ઓલવાઈ જાય તો જરા ચિંતા કરવાની જરૂર નથી. અથવા 24 કલાક દીવો ચાલે છે તો પણ વાંધો નથી. પણ ખાસ આગ ના લાગે એનું ધ્યાન રાખવાનું. કેમ કે 2026 ચાલે છે, દરેક જગ્યા ઉપર મેક્સિમમ આગ લાગવાના ચાન્સીસ વધારે હોય છે આ સમય દરમિયાન. તો એનું પણ ખાસ જાળવણી રાખવાની. આ બે ઉપાય સતત કરવાના ચાલુ રાખજો. બાકી તો 100% ભક્તિ આપ કરતા જશો, એ કરવાનું ચાલુ રાખજો. બિલકુલ જયશ્રીબેન, આપે આ વિસ્તારથી સાંભળી લીધું હશે અને જો ફરી સાંભળવા માંગતા હોય તો TV9નું જે YouTube ચેનલ છે તેની અંદર એસ્ટ્રો 9નું પ્લેલિસ્ટ હશે, તેમાં આ કાર્યક્રમ આજે અપલોડ થઈ જશે તો તેમાં પણ આપ ફરી એકવાર સાંભળી શકશો. ચલો, રાજકોટથી હવે મારી સાથે કીર્તિબેન જોડાઈ ચૂક્યા છે. કીર્તિબેન, જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારી બેબી માટે છે સર. અચ્છા, આપની બેબીની જન્મ તારીખ જણાવી દો. 8/10/2007. ઓકે, અને જન્મ સમય શું છે? જન્મ સમય રાતના 9 ને 10. રાત્રે 9 વાગે ને 10 મિનિટ. અને જન્મ સ્થાન? રાજકોટ. ઓકે, જણાવો શું સવાલ છે? હા, સવાલ એ છે કે ભણવા માટે જ્યારે પણ એક્ઝામ છે ત્યારે બીમાર પડે છે બહુ જ. અને એને પોતે અત્યારે થાઇરોઇડ છે એટલે એને સારી બહુ તકલીફ પડે છે. કેટલા સમયથી આવું થાય છે? 5 વર્ષ છે. અચ્છા, 5 વર્ષમાં જ્યારે પણ એક્ઝામ આવે ત્યારે જ આવું થઈ જાય છે? હા, એક્ઝામ ઉપર લગભગ બીમાર પડી જાય, ગમે એવું હોય ને ત્યાંથી. અને કાંઈ ન હોય ને તો એને એટલે એને લઈને ક્યારે એનું વર્ષ બગડ્યું છે કે પછી બીમારીમાં પણ પરીક્ષાઓ આપી છે? ના, બગડ્યું નથી, પણ એક્ઝામ ને એવું દે પણ એના હિસાબે ઓલી એમ થઈ જાય. એટલે જે વાંચ્યું હોય ને જે ધાર્યું હોય ને એના તમારે એને ઓછું. અચ્છા, આમ ભણવામાં હોશિયાર છે, ભણવાનું ગમે છે એમને? હા, અત્યારે બાયોટેક કરે છે.
અચ્છા, એટલે ભણવાનું ગમે છે ખરા, એવું નથી ને કે ભણવાનું ગમતું ન હોય એના કારણે આવી ઘણીવાર પરિસ્થિતિ થઈ જાય કે માણસને શારીરિક રીતે થોડાક બીમાર પડી જાય? એટલે ભવિષ્યમાં એનું કેવું છે એ મારે જોવું છે. ઓકે, ઉપાય કર્યા છે આ પહેલા ક્યારેક કે દવાઓ લીધી છે, શું કર્યું છે? ના, દવા તો ચાલુ છે, દવા. અચ્છા, અને ક્યારે આવી રીતે જ્યોતિષે માર્ગદર્શન લઈને ઉપાય કર્યા છે કુંડળી રિલેટેડ? ના, પહેલી વાર જ અત્યારે પૂછ્યું છું. કુંડળી એની ઘરના તો મહેનત કરાવ્યા. ઠીક છે, ઠીક છે. ચલો, આપણે આ કાર્યક્રમ જોઈને આટલું ભવિષ્ય કેવું છે એ સાથે જણાવજો. બિલકુલ બિલકુલ. ચલો, હેલ્થ સારી નથી રહેતી, પરીક્ષા વખતે આવું થાય છે, અને ભવિષ્યમાં આ હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ સોલ્વ થશે કે કેમ, અને ભણતરની દ્રષ્ટિએ પણ કેવું રહેશે આકાશભાઈ? બિલકુલ જણાવી દઈએ. હવે આ દીકરીને સૌથી પહેલાં તો વિદ્યાસ્થાનની અંદર સૂર્ય જેવા ગ્રહો બેઠા છે, તો એને ઓલમોસ્ટ આમ તો સારું કહેવાય, પણ સૂર્ય જે સ્થાનમાં બેસે એ સ્થાનને બાળે છે, દ્રષ્ટિ કરે ત્યાં સારી દ્રષ્ટિ કરતા હોય છે, આવું બનતું હોય છે. તો ઘણી વખત, અને બીજું આરોગ્ય ભુવન થોડુંક ડિસ્ટર્બ છે, પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી. જો શક્ય હોય તો એક બહુ જ સરળ એક ઉપાય બતાવું છું કે જો કદાચ પોસિબલ હોય તો જ્યારે એક્ઝામ આવે એના 2-3 મહિના પહેલેથી જ રોગાન સૈષા નપહંસી તૃષ્ટા રુષ્ટાતુ કામાન સકલા અનભિષ્ટાન આ મંત્રના જપ જો કરશે તો એમનાથી ખૂબ સારો એવો ફાયદો થશે. આ મંત્ર યુટ્યુબ ઉપર પણ આપણને મળી જશે. બીજા નંબર ઉપર કે સાથે જ્યારે આ ભણવા બેસે ત્યારે ખાસ જોજો કે નોર્થ ઇસ્ટ એટલે કે આખા ઘરના પૂર્વ અને ઉત્તરની વચ્ચે જ્યારે ઈશાન ખૂણો પડતો હોય, જ્યાં આગળ બુદ્ધિનું સ્થાન બતાવેલું છે, એ સ્થાનમાં બેસી અને જો ભણે છે તો ખરેખર દીકરી આમ તો હોશિયાર તો છે જ, પણ એમને ભણવામાં આવતા કોઈ પણ પ્રકારના વિઘ્ન હોય તો એ પણ દૂર થશે. અને ખાસ કરીને એ ઝોનની અંદર આપણા ઘરમાં કોઈ પણ પ્રકારના લાલ કલરની કોઈ વસ્તુ હોય તો એને ત્યાંથી રિમૂવ કરી નાખજો, અને યલો કલરની વસ્તુ ત્યાં આગળ મૂકવાનું ચાલુ કરી દેજો. આથી આવા તમામ પ્રકારની સમસ્યાનું સમાધાન મળી શકે તેમ છે. ચલો, વલસાડથી અરવિંદભાઈ મારી સાથે જોડાયા છે. અરવિંદભાઈ, કોના વિશે સવાલ છે? મારા બાબા વિશે છે સર. હાજી, વલસાડ સરીગામથી બોલું છું. વલસાડ સરીગામ. વલસાડનું સરીગામ? હા, સરીગામ. અચ્છા અચ્છા, સારું. જણાવો, આપના બાબાની જન્મ તારીખ જણાવો. 11 જુલાઈ 1999. 11 જુલાઈ 1999. જન્મ સમય? ને જન્મ રવિવાર ને રાત્રે 11:45. રાત્રે 11:45. 10:45 જન્મ થયેલો. 10:45. હા હા. ઓકે, અને જન્મ સ્થાન કયું છે? જન્મસ્થાન આપણું સરીગામ. સરીગામ, વલસાડનું. ઠીક છે, ચાલો જિલ્લો જણાવો, સરીગામ છે. શું સવાલ છે બાબાનો? લગ્ન ક્યારે થશે એમના માટે પૂછ્યું છું, કારણ કે 2-3 છોકરી જોઈ છે પણ જવાબ નથી આવતો. જવાબ સામેથી નથી આવતો? હા, સામેથી આવતો નથી. અચ્છા, ઓકે, ઠીક છે, જણાવી દઈએ. હાજી. હવે બહુ સરસ ત્યાં આગળનું એટમોસ્ફિયર, હમણાં જ વલસાડ બાજુ જઈને આવ્યો, બહુ સરસ મજાનું ઉત્તમ એટમોસ્ફિયર હોય છે ત્યાં આગળ, અને ત્યાંના માણસો પણ બહુ ભાવુક ને સારા હોય છે. હવે દીકરાના ઓલમોસ્ટ કુંડલી જોઈ રહ્યા છે તો એમના માટે એક બહુ સરસ મજાનો યોગ આવીને ગયેલો છે, પણ આપણને કદાચ આ કુંડલીના લાગતા વળગતા અમુક નાના મોટા કદાચ દોષ નિવારણ નહીં થયા હોય તો પણ એના કારણે એવું બની શકે. તો આપના નજીકના કોઈ સારા એવા ભૂદેવ હોય તો એની પાસે પણ તમે જઈ અને આનું નિવારણ કરી શકો છો. બીજા નંબર ઉપર કે એ દીકરા માટે એક બહુ સરસ મજાનો શ્લોક બતાવું છું. આ મંત્રના એને ખાસ કહેજો કે જપ કરે તો એનાથી એમને ફાયદો થાય એમ છે. દેવાનાંચ ઋષિણાંચ ગુરુમ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ. આ મંત્રના જપ કરાવડાવજો એમના સાથે, એમના જોડે, અને જાતે જપ કરાવડાવજો તો વધારે એમનું રિઝલ્ટ મળે એમ છે. બીજું કે દીકરાના સ્થાન પરિવર્તનના યોગ પણ બતાવી રહ્યા છે કે કદાચ સ્થાન પરિવર્તન થાય તો એમના માટે સારી કન્યા પ્રાપ્ત થાય તેવું બતાવે છે. જો કદાચ જેમ કે આપની નજીકનું કોઈ પણ પ્રકારનું સારું સિટી છે, જેમ કે નવસારી છે, વલસાડ છે, કે કોઈ માન લો કે સુરત છે, આવા કોઈ સિટી તરફ જો કદાચ વધારે પ્રયાણ કરે છે કે અથવા સ્થાન પરિવર્તન કરે છે કોઈ સારી નોકરી માટે, ત્યાં આગળ જો કદાચ વસવાટ કરે છે, મિનિમમ પોતાના ઘરથી થોડાક દૂર જઈ અને કોઈ મોટી સિટીની અંદર વસવાટ કરશે તો એમના માટે ઉત્તમ પત્નીના યોગ પ્રાપ્ત થાય તેવું શક્યતાઓ કુંડલીના માધ્યમથી બતાવી રહ્યા છે. તો જરાય ચિંતા કરતા નહીં, આ સમસ્યાનું સમાધાન આવશે. શાંતિલાલજી મારી સાથે જોડાઈ ચૂક્યા છે. જણાવો, કોના વિશે સવાલ છે આપનો? હેલો. હાજી શાંતિલાલજી, બોલો, કોના વિશે સવાલ છે? મારા બાબા માટેનો પ્રશ્ન છે. નામ ગૌરવ વઘાસિયા. ગૌરવ વઘાસિયા. જન્મ સમય, જન્મ તારીખ જણાવો ગૌરવની. જાન્યુઆરી 1999. ફરી કહેજો ગૌરવની જન્મ તારીખ. 20/1/1999. 20/1/1999. અને જન્મ સમય? જાન્યુઆરી. અને જન્મ રાતના 12:30 વાગે. હાજી. અને જન્મ સ્થાન? જન્મ સ્થળ બોલું છું ત્યાંથી. અચ્છા, રાજકોટથી. બિલકુલ. હવે છેલ્લા 4 વર્ષથી મારો બાબો છે ગૌરવ વઘાસિયા, જીપીએસસી બેંક વગેરે
સરકારી નોકરી માટેની અલગ અલગ પરીક્ષાઓ જે આપે છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, હાજી. પણ અત્યાર સુધીમાં પાસ થતો નથી. મહેનત બહુ કરે છે, લગભગ રાતના આખો દિવસ અને રાતના 2-2 વાગ્યા કેટલા માર્કથી રહી જાય છે? રીડિંગ કરે છે, પણ હજી સુધી સફળતા મળતી નથી. એટલે સરકારી નોકરીના યોગ અને લગ્નના યોગ છે, બસ આ મારો પ્રશ્ન છે. અચ્છા, કેટલા માર્કથી રહી જાય છે? હવે 1-2 માર્ક્સનો જ ફરક પડે છે જીપીએસસીમાં, ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસર માટે. અચ્છા, ઠીક છે. ચાલો આપણે જોઈએ કુંડળીમાં આખરે તેમાં સરકારી નોકરીનો યોગ છે કે કેમ. બિલકુલ જણાવી દઈએ. હવે સૌથી પહેલાં તો કુંડલીની અંદર જોયું તો કુંડલીની અંદર એમના માટે સરકારી નોકરીના યોગ બતાવે છે, પણ ઘણા પરિશ્રમ પછી બતાવી રહ્યા છે. અને એવું કદાચ આ વાત કરીએ તો ખોટું પણ નથી, કેમ કે ઘણી વખત સરકારી નોકરી માટે ઘણા બધા એફર્ટ્સ લગાડવા જ પડતા હોય છે, પ્રેક્ટિકલી પણ. અને કુંડલીની અંદર જ્યારે શનિ મહારાજ જેવા ગ્રહ જ્યારે ફળ આપવા બેઠા હોય ત્યારે માણસને નીચોવીએ, મહેનત કરાવે અને પછી જ ફળ આપતા હોય છે. તો જરાય ચિંતા કરવાની જરૂર નથી. નોકરીના અને છોકરીના બંનેના યોગ બને છે, પણ 2027ની અંદર બની રહ્યા છે. એના માટે ખાસ કરીને શનિવારના દિવસે ઉપવાસ કરવો જોઈશે અને શનિ મહારાજની ભક્તિ થાય એટલી આપણે કરીએ, એટલું વધારેમાં વધારે કરશો એટલું વધારે સારું રહેશે. બીજું, જો શક્ય હોય તો જે મહેનત મજૂરી કરવાવાળા કોઈ વ્યક્તિ છે એને જો સરસ મજાનો કદાચ કોઈ પણ અડદમાંથી બનતી વાનગીઓ ખવડાવવામાં આવે છે, તેલનું દાન કરવામાં આવે છે કે લોખંડનું દાન કરવામાં આવે છે તો વધારે સારું રહેશે. શનિવારે જ દાન કરવું એવું જરૂરી નથી, શનિવારે થાય તો વધારે સારું છે, અથવા બીજા કોઈ પણ દિવસે કદાચ કોઈ સારો વ્યક્તિ લાગે તો એમને આ દાન પૂન કરતા રહેજો. એનાથી આપણા માટે સરકારી નોકરીના યોગ અને સારી છોકરીના યોગ બંને જ આપણને બહુ વહેલી તકે પ્રાપ્ત થાય તેમ છે. ચલો, ઉનાથી નિશાંતભાઈ જોડાઈ ચૂક્યા છે. જણાવો નિશાંતભાઈ, કોના વિશે સવાલ છે આપનો? હેલો. હાજી નિશાંતભાઈ. મારે છે ને જન્મ તારીખ 1996 છે. હા, 11 માર્ચ. એ તો સાલ થઈ, તારીખ જણાવો. 11 માર્ચ. 11 માર્ચ 1996. હા. અને જન્મ સમય? જન્મ સમય સવારનો 6:45 નો. 6:45, 6:45 સવારે. અને જન્મસ્થાન કયું છે? ઉના. ઉના. સારું સારું, જણાવો શું સવાલ છે આપનો? અરે મેરેજ નો યોગ ક્યારે છે? તો બહુ મોડું થઈ ગયું, કેમ આટલું મોડું કર્યું? નથી મેળવતો કઈ. તમને નથી ગમતું કે સામેવાળાને નથી ગમતું? અરે એ કઈ જવાબ ન સરખા મળતા એમ જોવાનું ચાલુ છે? ચાલુ છે. ઘરના વાતો નહીં હલાવતા તમારી? હે? ઘરના વાતો નથી હલાવતા? પણ નથી હરખું સેટિસ્ફાઈડ થતું. એમ તમારે કેવું પાત્ર જોઈએ છે? બસ સામાન્ય, મીડિયમ. એ તો આમ મીડિયમ બધા કહે છે, મને ખ્યાલ નથી આવતો. આમ આપણે જો મીડિયમમાં હું તમને થોડી વ્યાખ્યા કહું કે ઘર રાખે એવું જોઈએ છે, પરિવાર સાચવે એવું જોઈએ છે, કે નોકરી કરે એવું જોઈએ છે, એમ? ઠીક છે, એ મૂળ ઘર રાખવું જોઈએ તમારે, બરાબર ને? ઠીક છે, ચાલો. નિશાંતભાઈનો આ સવાલ છે. આકાશભાઈ, શું લાગે છે? આ તો મોડું થઈ ગયું છે, મોડું થવાનું કારણ પણ જણાવો અને હવે યોગ ક્યારે છે તે પણ જણાવી દો. બિલકુલ જણાવી દઈએ. હંમેશા છે ને ખરેખર જે છોકરાઓ છે ને બહુ સીધા હોય ને ઘણી વખત એવું થાય છે કે રહી જતા હોય છે, કેમ કે ઘણી વખત જ્યારે માન લો કે અત્યારે કલયુગ ચાલે છે, કલયુગની અંદર સ્વાભાવિક છે કે અમુક છોકરીઓને એવા છોકરા વધારે પણ પસંદ આવતા હોય છે કે જે બહુ સારા એવું એમ લુક વાઇઝ સારા હોય, ફાઇનાન્શિયલી એકદમ સ્ટ્રોંગ પર્સનાલિટી હોય, આવું બધું પાત્ર વધારે ગમતું હોય છે, સ્વાભાવિક છે. પણ આમના કુંડલીના આધારે આ વ્યક્તિ ખરેખર બહુ દિલથી ચોખ્ખા હોઈ શકે, એમને કોઈ પણ પ્રકારનો દેખાવ કરતા ના આવડતું હોય કે કોઈ પણ પ્રકારના ફાકા ફોજદારી કરતા ના આવડતું હોય, એના કારણે પણ ઘણી વખત બચારા રહી જતા હોય છે. તો એવું બને, પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી. હું તમને બહુ જ સરસ મજાનો ઉપાય બતાવું છું. ખાસ કરીને સૌથી પહેલાં તો આપણા કંઈક ને કંઈક ફાઇનાન્શિયલી આપણને કંઈક પ્રોબ્લેમ કે અથવા જે સ્થિરતા મળવી જોઈએ એ મળવાની ચાલુ થશે, એટલે આપોઆપ છોકરી મળવાના યોગ બની શકે એમ છે. અને એના માટે નજીકના સમયની અંદર 2027માં આપણા માટે બહુ સરસ મજાનો યોગ બને છે. એના માટે ગુરુ મહારાજનો બહુ સરસ મજાનો મંત્ર આપું છું. દેવાનાંચ ઋષિણાંચ ગુરુમકાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ. આ મંત્રના જો જપ કરશો, નિત્ય મિનિમમ 500 થી 700 વખત મંત્ર જાપ કરવાના છે. ચાલતા હરતા ફરતા, કામ કરતા, વ્હીકલ ચલાવતા પણ આ મંત્ર જાપ કરી શકાય છે. આના માટે કમ્પલસરી ભગવાન આગળ બેસીને જ જપ કરવા તેવું જરૂરી નથી. ભગવાન કણકણમાં છે, એટલે જરા ચિંતા કરવાની જરૂર નથી. ને આપણા માટે બીજું કે કોઈ પણ જગ્યાએ સગાઈ લગ્ન કરતા પહેલાં જન્માક્ષર મેચ કરીને કરજો. આપની કુંડલીમાં મંગળ છે, મંગળ દોષ હોવાના કારણે ઘણી વખત સંબંધ તૂટવાના પણ યોગ બની શકે એમ છે. પણ છતાંય તે આપ સારા એવા યોગ્ય માર્ગદર્શન લઈ અને પછી જ આગળ વધજો. અમદાવાદથી કેતનભાઈ જોડાઈ ચૂક્યા છે. કેતનભાઈ, જણાવો કોના વિશે સવાલ છે આપનો? હાજી કેતનભાઈ, કોના વિશે સવાલ છે? મારા વિશે. આજે આપની જન્મ તારીખ જણાવી દો મને. 14/7/1969. 14/7/1969. 69. ઓકે. અને જન્મ સમય શું છે? રાતે 3:20.
ઓકે, અને જન્મસ્થાન નાંદોલ દેગામ આગળ. દેગામ પાસેનું. યસ. ઠીક છે, ચાલો જણાવો શું સવાલ છે કેતનભાઈ આપનો. મને હજી મારી પૈતૃક સંપત્તિ પ્રાપ્ત નથી થઈ, પૈસા અને મારા નામનું મકાન ને એ બધું. એટલે શું અડચણ શું આવે છે, નથી આપ ટ્રાન્સફર કરતા? એટલે ટ્રાન્સફરમાં એવું છે કે ઘરમાં ઝઘડા અને મારી બહેનો જે છે ને, બહેનો ને ભાઈ, એ લોકો બહુ ઝઘડા ને એવું બધું કરે છે. અચ્છા, તો તમારા મમ્મી પપ્પા હજી હયાત છે? હા, મારી મમ્મી હયાત છે. તો એમના નામે છે બધું અત્યારે? હા. તો એ તો ટ્રાન્સફર નથી કરતા કે શું વાંધો આવે છે? એટલે એ ટ્રાન્સફર મતલબ ઝઘડા ને બધું એટલું ચાલે છે ને કે એ બધું થઈ શકે એમ નથી. હા, હજી તો મમ્મી હયાત છે તો એમના નામે જ રહેશે ને? હા, એટલે ક્યારે મતલબ મને મારા ભાગનો હિસ્સો મળશે, કારણ કે પહેલાનો બી જે પૈસા ને એ બધું હતું એ મારા ભાઈઓ અને બહેનો એ બધા વાપરી ચૂક્યા છે, પણ મને કંઈ પ્રાપ્ત નહોતું થયું એમાં. એ તો તમારા મમ્મીની શું ઈચ્છા છે, એ નથી આપવા માંગતા? એટલે અત્યાર સુધી તો મારા ભાઈ હતા, એમાં મમ્મીને લઈ જઈને બધું પૈસાનું બધું કરતા હતા. હાજી. પણ હવે મારા ભાઈ હયાત નથી, તો પછી. તમે કોની સાથે રહો છો અત્યારે? મમ્મી સાથે રહો છો? હા, મમ્મી સાથે. અચ્છા, તો તમારી મમ્મીની શું ઈચ્છા છે? એમની તો ઈચ્છા છે જ આપવાની. અચ્છા. પણ ઝઘડા ને એ બધું એટલું છે ને કે પછી. જો આમ તો આ ટેકનિકલ પ્રશ્ન છે, જો મધર હયાત હોય, માતા હયાત હોય અને એમની ઈચ્છા હોય તો એ થઈ શકે, બાકી એમને જો કોઈ વિલ વારસ બનાવ્યું હોય ત્યારબાદ એ કેટલી વહેંચણી કરે છે એ આખરે થઈ શકે. એટલે આ પ્રશ્ન સામાજિક છે, છતાં પણ તમે કુંડલીની દ્રષ્ટિએ જો જોઈ રહ્યા છો તો આખરે આ યુગ જોઈએ, પણ મને નથી લાગતું કે આ પ્રકારનું જે છે કુંડલીના અનુસાર જોવું જોઈએ. પણ આકાશભાઈ, તમને શું લાગે છે? આ એક સામાજિક પ્રશ્ન છે ને આ પ્રકારનો પ્રશ્ન પૂછીને જ્યોતિષીય દ્રષ્ટિએ માર્ગદર્શન લેવું શું બરાબર પણ કહેવાય કે? બિલકુલ, આપણે જણાવીએ સૌથી પહેલાં તો જ્યારે આવા કુંડલીવાળાને જ્યારે ચતુર્થ ભાવની અંદર ડિસ્ટર્બન્સ હોય ત્યારે ખરેખર પોતાના વારસાઈમાંથી મળતી પ્રોપર્ટીની એક્સેપ્ટેશન રાખવી જ ન જોઈએ, કેમ કે એનું કારણ છે, હા, અમુક રાખતા ન હોય તો પણ ઘણી વખત મળી જતું હોય છે. તો અને અમુક વખતે એવું હોય કે કદાચ માન લો કે આપણા ભાગ્યમાં ભોગવવાનું જ નથી સુખ લગ્યું ને કદાચ માન લો કે મળી પણ જાય છે તો પણ અમુક વખતે ભોગવી નથી શકતા, એવી કંઈક ને કંઈક અવસ્થા ઊભી થતી હોય છે. એટલે એના માટે હું 100% આપને સલાહ આપીશ કે આપણે આપબળે આપણે પોતાની જાતે પોતાના દમ ઉપર કંઈક સારી એવી પ્રોપર્ટી ઊભી કરીશું. અને જો શક્ય હોય તો હું તમને એક બહુ સરસ મજાનો રેમેડીઝ બતાવું છું. તમે કોઈની એક્સેપ્ટેશન ના રાખો, પોતાના જાતે આપણે કંઈક ને કંઈક નવું ઊભું કરી શકીએ. આપણું ભાગ્ય એવું સરસ મજાનું પ્રબળ કરીએ ભક્તિથી કે એના માધ્યમથી ભગવાનની કંઈક સરસ મજાની કૃપા થાય અને આપણી મહેનત અને ભગવાનની ભક્તિ આ બે વસ્તુનો સમન્વય કરી અને આપણે આપણો સરસ મજાનો ભાગ્યોદય કરીએ કે અત્યારે આપણે કોઈની પ્રોપર્ટીની માતા પિતા સાથે કોઈની આપણે જરૂર પડે નહીં. એના માટે ખાસ એક બહુ સરસ મજાનો ઉપાય બતાવું છું. જો શક્ય હોય તો ખાસ કરીને આપ જો બને તો ગુરુવારના ઉપવાસ ચાલુ કરો, મિનિમમ 21 ગુરુવાર તો ઉપવાસ કરજો જ. અને સાથે સાથે ગુરુવારના દિવસે ચણાના લોટમાંથી બનતી વાનગીઓ પહેલાં ગ્રહણ કરી અને પછી કરજો. બીજું કે એક સરસ મજાનો મંત્ર પણ આપું છું, એ મંત્રના જપ કરજો, એનાથી આપણા જીવનની અંદર પરિવર્તન આવી શકે એમ છે. સર્વબાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિત મનુષ્ય મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. આ મંત્રના જપ સતત કરે રાખજો, એનાથી આપણા જીવનની અંદર બહુ સારું એવું પરિવર્તન આવશે અને પ્રોપર્ટી કે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નહીં પડે. ઠીક છે, ચલો આ પ્રકારના પ્રશ્નો પણ આખરે સમાજમાં પ્રવર્તતા હોય છે અને તેને લઈને આ જ્યોતિષીય માર્ગદર્શન તો આપી રહ્યા છે, પરંતુ સૌથી મોટી બાબત એ હોય છે કે આપ મેળે આગળ વધવું અને તેને લઈને આ ઉપાય કરો તો ચોક્કસપણે તેમાં સફળતા મળે. આગળ પણ આપ આપના સવાલ પૂછી શકશો, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. હાલ પોરબંદરથી વર્ષાબેન મારી સાથે જોડાઈ ચૂક્યા છે. વર્ષાબેન, કોના વિશે સવાલ પૂછવા માંગો છો? મારા માટે. અચ્છા, તમારા વિશે જ સવાલ છે, તો આપની જન્મ તારીખ સૌપ્રથમ જણાવી દો. જન્મ તારીખ 25/3/58. 25/3/1958. હા. ઓકે, અને જન્મ સમય ખબર છે? સમય નથી ખબર. મને ખબર જ હતી. રાજકોટ. રાજકોટથી બોલો. તમે પહેલા પ્રશ્ન પૂછી ચૂક્યા છો ને? હા, રાજકોટ. હું પોરબંદરથી બોલું. હા, તમે પોરબંદરથી બોલો છો, તમારે રાજકોટ જવું છે, બરાબર ને? હા, તમે બીજી વાર કોલ કર્યો, મને ખબર છે. અને તમારો ટાઈમ નથી, તમને ખબર. હું તમને કેવી રીતે નિવારણ આપું, બોલો તો. આ જ્યોતિષ નવા આવ્યા ને એટલે ભેગી ડ્રાઈવ પૂછી દો. હા, તમે તો જૂના જ છો ને. સારું, ચાલો. મકાન વેચાતું નથી મારું. કાંઈ વાંધો નહીં વર્ષાબેન, મને ખબર તમારું. ને 2 દુકાન વેચવી છે. બધું વેચીને ક્યાં જવું છે તમારે? પરિવર્તન કરવું છે. એમને બધું વેચીને ક્યાં જવું છે? રાજકોટ. ત્યાં જવું? ત્યાં કોણ કોણ છે તમારે? ત્યાં બધા હગા રાજકોટ જ છે, અહીંયા કોઈ નથી. ત્યાં પોરબંદરમાં નથી ફાવતું? પોરબંદરમાં ફાવે પણ રાજકોટ વધારે ગમે. અચ્છા, તો કેટલા સમયથી નથી વેચાતું? 3 વર્ષ થયા. તો ભાવ વધુ રાખ્યો હશે તમે?
એ તો હવે આમ 2 દુકાનો ઉપર હોલ એની ઉપર 2 રૂમ મોટું મકાન છે. ઠીક છે, સારું. હવે તમારી સમસ્યા મને ખબર છે. હવે તમે જોઈ લઈએ આપણે તમારી કુંડલી હોય મારે કેવી રીતે કાઢ્યું મને એ સમસ્યા લાગે. પ્રશ્ન કુંડલી પ્રમાણે આકાશભાઈ કહે છે પણ એ એકદમ એક્યુરેટ થાય એવી અપેક્ષા ન રાખતા, છતાં પણ આપણે જેટલું બને એટલો પ્રયત્ન. ઉપાય બતાવે ને તો એ ઉપાય કરી પણ પછી કરજો, ઉપાય કરશો કે નહીં? કરીશ તઈ. સાચું કહો છો? આની પહેલા પૂછાય એના ઉપાય કર્યા, ફાયદો થયો તમને? હા, શનિવારના એના ઉપાય કરું હું ઘણી વખત. ઠીક છે, હાલો ચલો આગળ તમે ઉપાય કર્યા છે, સારી વાત છે. આકાશભાઈ, આ પ્રશ્નમાં હવે જન્મ તારીખ છે પણ સમય ખ્યાલ નથી, શું થઈ શકે? બિલકુલ બિલકુલ, આપણે જણાવી દઈએ. હવે સૌથી પહેલાં તો જ્યારે આવી અવસ્થા થતી હોય ત્યારે મારે હું 100% વાસ્તુ રિલેટેડના આપને ઉપાય બહુ સરસ મજાના બતાવીશ. એની અંદર પણ મુખ્ય 2 વસ્તુ બહુ જ અને 2-3 વસ્તુ ઉપાય બતાવીશ. જો ઘરની અંદર આવું નાનું મોટું ચેન્જીસ કરશો તો એનાથી કદાચ ભગવાનની દયા થાય એવું છે. એક તો સાઉથ ઇસ્ટ એટલે અગ્નિ ખૂણાની અંદર સરસ મજાનો એક 24 કલાક એક દીવો ચાલુ કરી નાખો, અખંડ દીવો. બીજા નંબર ઉપર નોર્થ ઇસ્ટ એટલે ઈશાન ખૂણાની અંદર જળ તત્વ ક્રિએટ કરવું પડશે. કોઈ પણ પ્રકારના વોટર એલિમેન્ટ્સ કોઈ પણ પ્રકારનું કદાચ ના હોય તો એક વોટર ફાઉન્ટેન મૂકી દો, સતત પાણીનો સોર્સિસ જે છે આવતો જતો રહે એવું કંઈક આપણે ક્રિએટ કરવું પડશે. અને વાયવ્ય ઝોનની અંદર જો બારી નથી તો ત્યાં આગળ સરસ મજાનું ત્યાં આગળ કોઈ પણ હવા આવે તેવો પંખો છે કે અથવા કદાચ મેક્સિમમ ચાલુ રાખવાનો. અને જે કંઈ પણ મકાનના પેપર્સ છે એ જ વાયવ્ય ઝોનની અંદર એટલે કે ઉત્તર અને પશ્ચિમની વચ્ચે જે ઝોન આવે એને વાયવ્ય ઝોન કહીએ છીએ. તો કોઈ પણ પ્રકારના આપણા પ્રોપર્ટી જે વેચવાની છે એના પેપર્સ ત્યાં આગળ મૂકી દેજો. કોઈ વ્યક્તિગત કોઈના ફોટા ત્યાં આગળ ના હોવા જોઈએ, એનું ખાસ ધ્યાન રાખજો. આ 3 ઉપાય કરવાથી આપને ઉપર ભગવાનની દયા થાય એમ છે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. આપનું સમસ્યાનું સમાધાન બહુ જલ્દી ભગવત કૃપાથી પ્રાપ્ત થશે. ચલો આખરે વર્ષાબા તમે કરજો આ વાસ્તુના ઉપાય, અને આજે આ ખૂબ સુંદર મજાના ઉપાય આપ સુધી પહોંચાડ્યા બદલ આકાશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. તો દરરોજ બપોરે 1:20 અમારી સાથે લાઈવ જોડાવાનું ચૂકશો નહીં, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9.